તો વરસાદ જો અઠવાડિયાથી કેવો તડકો પડતો નથી, સવારમાં શરૂ થઈ ગયો છે અને મારે જવું હતું અત્યારે બહાર. તો જય માતાજી અને ગુડ મોર્નિંગ. તો ફિલહાલ અત્યારે થાય છે ઇકોમાં ગેસ ફૂલ. તો આપણે ગેસ ફૂલ કરાવી નીકળી ગયા છીએ બગદાણા જવા. તો અત્યારે ફિલહાલ સૌથી પહેલાં આપણે આવી ગયા છીએ રાજપરા મેલડીમાં દર્શન કરવા. પોરમદી આવ્યા હતા ત્યાં જ તે રાજપરા દર્શન કરીને આપણે આવી ગયા હતા સીધા મહુવા નાસ્તો કરવા. અને અત્યારે ગરમ ગરમ આવી ગયા છે આપણા ભજીયા. કરીએ ભજીયાનો નાસ્તો. ભજીયાનો મસ્ત નાસ્તો કરીને પાછા નીકળી ગયા છે આપણે બગદાણા જવા. તો એક બે વચમાં કામ હતા, મહુવા પતાવ્યા અને આવી ગયા સીધા બગદાણા. અને જો વરસાદ અમે પહોંચ્યા ને હારે વરસાદ લેતા ધમધોકાર ફૂલ વરસાદ શરૂ થઈ આવી ગયા છે. દર્શન કરીને જ જશું. તો વરસાદમાં પલળતા જાય છે દર્શન કરવા. પાણી જો કેટલું બધું ભરાણું છે મંદિરમાં. આજે વરસાદને લીધે કોઈ નથી, તો હાવ શાંતિથી દર્શન થયા. પહેલી વાર આવા શાંતિથી દર્શન થયા છે. દર્શન કરીને આવી ગયા આપણે જમવાની પ્રસાદી લેવા. તો ઇન્ડિયન ટોપ 10 બિગેસ્ટ કિચનમાં આવે છે બગદાણાનું નામ. 10,000 માણસો સમજ્યા એટલી મોટી કેપેસિટી છે આની. પ્રસાદીમાં સૌથી પહેલાં આવે ગાંઠિયા અને લાડવા, પછી આવે શાક, રોટલી, ખીચડી, કઢી. અને અત્યારે રાતે જમવાનું હતું, નવરાત્રિ શરૂ હતી તો ગરમ દૂધ અને એક કેળા આપતા હતા અને કઢી ખીચડી હતી જમવામાં. બગદાણાથી પ્રસાદી લઈને આપણે થાય છે રિટર્ન ભાવનગર જવા. તો પહોંચી ગયા ઘરે અને હવે આવે છે નીરજ હોન્ડા લઈને ઘરે મૂકવા મને. અને અહીંયા ત્યાં ફૂલ વરસાદ હતો સવારનો. તો મળીએ કાલે નવા મિની બ્લોગ સાથે. જય માતાજી અને રાધે રાધે.